સૌ મિત્રોને નમસ્કાર. નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, કર્મયોગી પોર્ટલમાં સ્થાવર અને જંગમ મિલકત કેવી રીતે એડ કરવી તે અંગેનો ઉપયોગી વિડીયો આપણે આજે જોઈશું. મિત્રો, આ વિડીયો ખૂબ જ અગત્યનો હોય, સહેજ પણ સ્કીપ કર્યા વગર દરેક સ્ટેપ જોવા આપ સૌને નમ્ર વિનંતી છે. મિત્રો, સૌપ્રથમ કર્મયોગી પોર્ટલ પર કર્મયોગી લખી સર્ચ કરવાનું છે અને જે પહેલી વેબસાઇટ આવે છે લોગિન HRMS પોર્ટલ એને આપણે ઓપન કરવાની છે. મિત્રો, HRMS પોર્ટલ ઓપન કરતાં આ રીતની વેબસાઇટ આપણને જોવા મળશે. અહીં તમે 3 રીતે લોગિન કરી શકો છો. રજિસ્ટ્રેશન કર્યા બાદ HRPN નંબર તમારા ઈમેલ અને તમને ટેક્સ્ટ મેસેજ સ્વરૂપે મળેલ હશે. એટલે HRPN નંબરથી તમે લોગિન કરી શકો છો, તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડથી લોગિન કરી શકો છો, અને ઈમેલ આઈડી અને પાસવર્ડથી લોગિન કરી શકો છો. તો મિત્રો, અહીં તમારો HRPN નંબર, તમારો પાસવર્ડ અને કેપ્ચા એ નાખી અને અહીં OTP પર ક્લિક કરવાનું છે અને સેન્ડ OTP આપવાનું છે. મિત્રો, સેન્ડ OTP આપતા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક OTP તમને મળશે. એ OTP આપણે અહીં નાખવાનો છે. એ OTP નાખ્યા બાદ લોગિન ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો, તમે સૌ પ્રથમવાર જો લોગિન થતા હશો તો તમને ચેન્જ પાસવર્ડ કરવાનું કહેવામાં આવશે. તો તમારે એકવાર જૂનો પાસવર્ડ અને 2 વાર નવો પાસવર્ડ નાખી અને તમારો પાસવર્ડ છે એ બદલી નાખવાનો રહેશે. મિત્રો, લોગિન થયા બાદ આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીં હોમ પેજ ઉપર કર્મયોગીની બાજુમાં હોમ છે અને એની બાજુમાં એમ્પ્લોય મોડ્યુલ છે. મિત્રો, મિલકત એડ કરવા માટે એમ્પ્લોય મોડ્યુલમાં આપણે જવાનું રહેશે. મિત્રો, એમ્પ્લોય મોડ્યુલમાં સૌપ્રથમ લીવ ઇન્ફોર્મેશન અને બીજા નંબરમાં છે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન. એ એન્યુઅલ પ્રોપર્ટી સબમિશન એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, એન્યુઅલ પ્રોપર્ટી સબમિશન ઉપર ક્લિક કરીશું એટલે આ રીતની સ્ક્રીન આપણને જોવા મળશે. મિત્રો, અહીં ઉપરની બાજુએ એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન લખેલું દેખાય છે આપણને. જ્યારે નવું આપણે પ્રોપર્ટી એડ કરવાની થાય છે ત્યારે આ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. એટલે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન એના પર આપણે ક્લિક કરીશું. મિત્રો, એના પર ક્લિક કરતાં આપણી જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ આપણું નામ, આપણો હોદ્દો એ બધું આપણને અહીંયા જોવા મળશે. ત્યારબાદ નીચે આપણે જવાનું છે. નીચે ન્યૂ પ્રોપર્ટી એક્વિઝિશન અને એડ એક્ઝાઇટિંગ પ્રોપર્ટી આપણને જોવા મળે છે. મિત્રો, આપણે આપણી જૂની પ્રોપર્ટી છે એ આપણે એડ કરી રહ્યા છીએ. એટલે અહીં આપણે એડ એક્ઝાઇટિંગ પ્રોપર્ટી એના પર ક્લિક કરીશું. મિત્રો, એડ એક્ઝાઇટિંગ પ્રોપર્ટી ઉપર ક્લિક કરતાં અહીંયા આપણને આ રીતની સ્ક્રીન જોવા મળે છે. અહીંયાથી તમે જે પ્રથમ ખાનું છે ફોર્મ ટાઈપ, ત્યાં આપણને 2 ઓપ્શન જોવા મળશે, મૂવેબલ અને ઇમૂવેબલ. એટલે મિત્રો, સ્થાવર અને જંગમ મિલકત. મૂવેબલ એટલે તમારું બાઇક છે, તમારું એક્ટિવા છે, તમારી ગાડી છે, જે આપણે એક જગ્યાએથી હેરફેર થઈ શકે છે એવી જે પ્રોપર્ટી છે, તમારા ઘરેણાં છે, તો એ બધા મૂવેબલમાં આવશે. અને ઇમૂવેબલ છે એ જંગમ મિલકત છે. તમારા નામે કોઈ પ્લોટ હોય, તમારું મકાન હોય, તમારું ખેતર હોય, એવી જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી ઇમૂવેબલમાં આવશે. તો મિત્રો, આપણે સૌપ્રથમ મૂવેબલ પ્રોપર્ટી છે એ કઈ રીતે ભરી શકાય એના વિશેનો આપણે વિડીયો જોઈશું. મિત્રો, જે પહેલું સ્ટેપ છે એના અંદર આપણે મૂવેબલ ઉપર મેં ક્લિક કર્યું છે. મિત્રો, ત્યાર
પછીનું જે સ્ટેપ છે ટાઈપ ઓફ પ્રોપર્ટી, પ્રોપર્ટીનો પ્રકાર. તો તમે કઈ પ્રોપર્ટી એડ કરવા માગો છો? જ્વેલરી એટલે કે ઘરેણાં, શેર, સિક્યુરિટી, તમારું 2 વ્હીલર છે, 3 વ્હીલર છે, 4 વ્હીલર છે, કે અધર કોઈ પ્રોપર્ટી છે, કે ગોલ્ડ છે. તમે સોનાનું બિસ્કિટ ખરીદ્યું હોય તો ગોલ્ડ પસંદ કરીને તમે એડ કરી શકો છો. તો મિત્રો આ રીતે કયા પ્રકારની પ્રોપર્ટી તમે એડ કરવા માગો છો એ અહીંથી આપણે પસંદ કરવાનું છે. મિત્રો અહીં હું 2 વ્હીલર પસંદ કરું છું. એટલે 2 વ્હીલર આપણે એડ કરીને આપણે જોઈએ. મિત્રો અહીંયા પર્પઝ છે, સિલેક્ટ પર્પઝ. તો આ જે ઓપ્શન છે એમાં બધાએ પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન આપણે પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ એકચ્યુઅલ પ્રપોઝડ એક્વિઝન ડેટ. મિત્રો તમે જે પ્રોપર્ટી છે એ કઈ તારીખે ખરીદી છે એ તારીખ છે અહીંયા નાખવાની રહેશે. મિત્રો અત્યારે આપણે જૂની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી અહીંયા બતાવી રહ્યા છીએ. ત્યારબાદ તમે કોઈ પણ નવી પ્રોપર્ટી ખરીદો છો તો એ પ્રોપર્ટી ખરીદ્યાના 30 દિવસની અંદર કર્મયોગી પોર્ટલ ઉપર આપણે એ એડ કરવી જરૂરી બને છે. તો મિત્રો પ્રોપર્ટી ખરીદ્યાની તારીખ છે એ અહીંયા આપણે નાખવાની છે. તો 2018માં મેં પ્રોપર્ટી ખરીદી હતી તો હું અહીંયા તારીખ નાખું છું. ત્યારબાદ મોડ ઓફ એક્વિઝિશન. અહીંયા જે ઓપ્શન છે એ આપણને જોવા મળે છે પરચેજ એટલે કે તમે ખરીદેલી છે, લીઝ એટલે ભાડા પટ્ટે, મોર્ગેજ કરેલું છે, ગવર્મેન્ટ એલોટેડ છે, કોઈના તરફથી ગિફ્ટમાં મળેલું છે, કે અધર છે. તો જે પ્રોપર્ટી છે એ મેં અહીંયા ખરીદેલી છે એટલે હું પરચેજ ઉપર ક્લિક કરું છું. મિત્રો ત્યારબાદ ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી. જે પ્રોપર્ટી છે એનું વર્ણન અહીંયા આપણે કરવાનું થાય છે કે પ્રોપર્ટી કયા પ્રકારની છે. તો હું અહીંયા મેં જે એક્ટિવા લીધેલું છે એ એક્ટિવા અહીંયા એડ કરું છું. તો એક્ટિવા 5G છે. પ્રોપર્ટીનું નામ લખવાનું છે, પ્રોપર્ટીનું વર્ણન કરવાનું છે, જે પ્રકારની પ્રોપર્ટી હોય એનું. અને અહીંયા એનું મોડેલ નંબર, કયા વર્ષમાં તમે લીધું છે, એનું નંબર છે ગાડીનો કે એક્ટિવાનો નંબર હોય તો એ બધું વર્ણન છે એ અહીંયા મેક મોડેલ ઓફ પ્રોપર્ટી વેર નેસેસરી એ છે એમાં આપણે લખવાનું થશે. તો મિત્રો અહીંયા જે ગાડીનો નંબર છે એ સાથે અહીંયા આપણે લખ્યું છે. ત્યારબાદ પરચેજ પ્રાઇસ છે. મિત્રો પરચેજ પ્રાઇસ છે એ આપણે અહીંયા લખવાની થાય છે. તો તમે ગાડી ખરીદી એ વખતે ગાડીની કિંમત કેટલી હતી એ કિંમત છે ગાડીની એ આપણે અહીંયા લખવાની થાય છે. તો મિત્રો મેં જે ગાડી ખરીદી હતી એક્ટિવા, એ એક્ટિવાની કિંમત એ વખતે 70,000માં ખરીદી હતી. તો એ 70,000 છે એ અહીંયા લખવાના થાય છે. મિત્રો ત્યારબાદ સોર્સ ઓફ ફાઇનાન્સ. તમે જે એક્ટિવા જે ખરીદ્યું છે અથવા બાઇક કે ગાડી ખરીદી છે એના જે પૈસા છે એ કયા સોર્સમાંથી તમે લીધેલ છે, એના ઉપર કોઈ લોન કરેલી છે કે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સેલરી ઇન્કમ, પર્સનલ એફડી અમાઉન્ટ, જેમાંથી તમે ખર્ચ કર્યો હોય તો એ સેલરી ઇન્કમ છે. તો અહીંયા આપણે સેલરી ઇન્કમ લખીએ છીએ, પગારમાંથી એ ખરીદેલી છે. જો મિત્રો તમારી પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીમાં તમે લોન કરેલી હોય તો તમે અહીંયા લોન પણ લખી શકો છો કે પ્રોપર્ટી છે લોન એમાઉન્ટથી લીધેલી છે, ટેક્સ સેવર એમાઉન્ટથી, મ્યુચ્યુઅલ ફંડ એમાઉન્ટથી, કે સ્પાઉસના સેવિંગ, તમારી પતિ કે પત્નીના સેવિંગ ઇન્કમમાંથી કે કોઈ પ્રોપર્ટીના ઇન્કમમાંથી તમે ખરીદેલી છે. તો એ તમે અહીંયા બતાવી શકો છો. તો મેં અહીંયા સેલરી ઇન્કમમાંથી લીધેલ છે. ધારો કે 70,000 છે એમાંથી 50,000 સેલેરીમાંથી લીધેલા હોય ને 20,000ની લોન કરેલી હોય તો અહીંયા તમે લખી શકો છો કે 20,000 HDFC લોન, એવી રીતે તમે બતાવી શકો છો. મિત્રો ત્યાર
પછીનું જે ઓપ્શન છે એ પર્સન ફ્રોમ whom પ્રોપર્ટી વોઝ એક્વાયર્ડ, એટલે તમે જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી કોની જોડેથી લીધેલી છે, તો હોન્ડા શોરૂમ જોડેથી લીધેલી છે. તો આપણે હું અહીંયા નામ લખું છું હોન્ડા શોરૂમ, અને એનું જે એડ્રેસ છે, જે જગ્યાએ તમે લીધું હોય એનું એડ્રેસ અહીંયા લખવાનું રહેશે બાજુમાં. તો હોન્ડા શોરૂમ પાલનપુર. ત્યારબાદ જેની જોડેથી પ્રોપર્ટી લીધી છે તેની જોડેનો તમારો સંબંધ, રિલેશન શું છે, તો આપણે કોઈ રિલેશન નથી એટલે નન લખીએ છીએ. મિત્રો એના પછીનું ઓપ્શન છે એ ઓપ્શનમાં આપણે નો પસંદ કરવાનો છે, નો સિલેક્ટ કરવાનો છે. ફૂલ નેમ ઓફ પર્સન થ્રુ whom ટ્રાન્ઝેક્શન વોઝ ડન, એ જે ઓપ્શન છે એમાં નોટ એપ્લિકેબલ આપણે લખવાનું છે. અને ત્યારબાદનું ઓપ્શન છે એમાં પણ આપણે નો અથવા નોટ એપ્લિકેબલ લખીશું. એની અધર ડિટેલ, જો અન્ય કોઈ માહિતી આપવાની થતી હોય તો તમે અહીંયા બતાવી શકો છો. અને પ્રોપર્ટી તમે જે જગ્યાએથી લીધી હોય એ અહીંયા પ્લેસ અહીંયા આપણે લખવાનું છે. તમારું સ્થળ પણ લખી શકો છો અને પ્રોપર્ટી જ્યાંથી લીધી હોય એ સ્થળ પણ લખી શકો છો. મિત્રો અહીંયા 10 MBની મર્યાદામાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય છે. તો તમે જે પ્રોપર્ટી ખરીદી હોય એ પ્રોપર્ટીનું જે બિલ છે, ઇનવોઇસ ઓફ મૂવેબલ પ્રોપર્ટી પરચેઝ સેલ, લીઝ ડીડ ઓફ લેન્ડ બિલ્ડિંગ સેલ, લીઝ ડીડ ઓફ સ્કીમ ઓફ બિલ્ડિંગ પેમેન્ટ, રિસિપ્ટ ઓફ ટ્રાન્ઝેક્શન, એટલે જે નાણાકીય વ્યવહાર કર્યો છે એ વ્યવહારનો પુરાવા તરીકે એનું બિલ કે એની પાવતી હોય તો પાવતી અહીંયા આપણે અપલોડ કરવાની થાય છે. મિત્રો ત્યારબાદ અહીં કોમેન્ટ લખવાની થાય છે. તમને અનુકૂળ હોય એ પ્રકારની કોમેન્ટ અહીંયા તમે લખી શકો છો. હું લખું છું કે માય ફર્સ્ટ એક્ટિવા. અને ત્યારબાદ અહીંયા કન્સેન્ટ આપવાનો છે. આપણે જે ટીકમાર્ક્સ છે એ ટીકમાર્ક્સ ઉપર ટીકમાર્ક્સ કરી અને ત્યારબાદ આપણે સબમિટ આપવાનું છે. તો મિત્રો સબમિટ જ્યારે આપીશું ત્યારે અહીંયા ફરી પાછું માગશે કે આર યુ શ્યોર વાન્ટ ટુ સબમિટ ધ પ્રોપર્ટી, અને આપણે યસ ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો યસ ઉપર ક્લિક કરીશું એટલે થોડી વાર બાદ અહીંયા સ્ક્રીન ઉપર આવશે કે પ્રોપર્ટી એડેડ સક્સેસફુલી. તો તમારી જે મૂવેબલ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી અહીં એડ થઈ ગઈ છે. મિત્રો આ જ રીતે આપણે ઈ મૂવેબલ પ્રોપર્ટી કેવી રીતે એડ કરવી તે પણ આપણે આજે જોઈશું. મિત્રો ફરી પાછું ઉપર હોમ સ્ક્રીન ઉપર હોમની બાજુમાં એમ્પ્લોય મોડ્યુલ છે, એ એમ્પ્લોય મોડ્યુલ ઉપર આપણે ક્લિક કરવાનું છે. મિત્રો એમ્પ્લોય મોડ્યુલનો બીજા નંબરનું છે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન, એના પર ક્લિક કરીશું. ફરી પાછું એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન, એના પર આપણે ક્લિક કરીશું. મિત્રો એના પર ક્લિક કરીશું એટલે અહીંયા નીચે એડ એક્ઝાઇટિંગ પ્રોપર્ટી બીજા નંબરનો ઓપ્શન છે એ ઓપન કરીશું આપણે. મિત્રો ફરી પાછી એવી જ સ્ક્રીન ખુલશે. અહીં આપણે બે ઓપ્શન છે, મૂવેબલ અને ઈ મૂવેબલ. તો આપણે ઈ મૂવેબલ ઉપર ક્લિક કરીશું. હવે બીજા નંબરનું જે ઓપ્શન છે ટાઈપ ઓફ પ્રોપર્ટી. મિત્રો ટાઈપ ઓફ પ્રોપર્ટીમાં અહીંયા લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ, એપાર્ટમેન્ટ ફ્લેટ, લેન્ડ વિથ કોમર્શિયલ બિલ્ડિંગ, કોમર્શિયલ શોપ, કોમર્શિયલ ઓફિસ, વેરહાઉસ, નોન એગ્રીકલ્ચર લેન્ડ, પ્લોટ, એગ્રીકલ્ચર લેન્ડ, અધર ઇમ્યુવેબલ. તો આટલા પ્રકારના ઓપ્શન આપેલા છે. એમાંથી તમને જે લાગુ પડતા હોય એ ઓપ્શન ઉપર ક્લિક કરી અને તમારે પ્રોપર્ટી એડ કરવાની છે. મારું પોતાનું મકાન છે એટલે લેન્ડ વિથ રેસિડેન્શિયલ બિલ્ડિંગ એના પર હું ક્લિક કરું છું. મિત્રો ત્યારબાદ પર્પઝ છે. તો પર્પઝમાં પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન જ આપણે રાખવાનો છે. એકચ્યુઅલ પ્રપોઝડ એક્વિઝિશન ડેટ, એટલે મિત્રો તમે જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી કઈ તારીખે ખરીદેલી છે
તો મિત્રો મેં મારું મકાન છે એ મકાન 26/12/17 રોજ ખરીદેલું છે. તો અહીંયા આપણે જે તારીખ છે એ તારીખમાં અહીંયા 26 ડિસેમ્બર 2017, 26/12. મોડ ઓફ એક્વિઝિશન, તો અહીંયા તમારું જે મકાન છે એ તમે ખરીદેલ છે, લીઝ એટલે ભાડે લીધેલું છે, મોર્ગેજ કરેલું છે, ગવર્મેન્ટ એલોટેડ છે, કોઈએ ગિફ્ટ આપેલું છે કે કોઈ અધર છે. તો મેં ખરીદેલ છે એટલે પરચેજ ઉપર હું ક્લિક કરું છું. મિત્રો ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી, તમારી જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીનું વર્ણન છે એ અહીંયા આપણે કરવાનું છે. તો એ પ્રોપર્ટી તમારી કયા પ્રકારની પ્રોપર્ટી છે, તમારું મકાન છે તો 2 BHK છે, 3 BHK છે, તમે એનું વર્ણન છે એ વર્ણન અહીંયા દર્શાવી શકો છો. હું અહીંયા લખું છું કે 2 BHK બિલ્ડિંગ. વેધર ફ્રી હોલ્ડ ઓર લીઝ, એટલે તમારું મકાન છે એ ફ્રી હોલ્ડ છે એટલે જેના પર બોજા રહિતનું છે, ફ્રી હોલ્ડ એટલે બોજા રહિતનું, અને લીઝ હોલ્ડ એટલે કોઈ ભાડા પટ્ટે આપેલું છે. તો આપણું મકાન છે એ બોજા રહિત છે એટલે ફ્રી હોલ્ડ આવશે અહીંયા. વેધર ધ એપ્લિકન્ટ ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોપર્ટી ઇઝ ફૂલ ઓર પાર્ટ, એટલે મિત્રો અહીંયા જે પ્રોપર્ટી છે, જે મકાન છે એ આપણો પૂરેપૂરો હિસ્સો આપણો છે કે એનો કોઈ ભાગ છે એ અન્ય કોઈનો છે. તો અહીંયા ફૂલ ઉપર હું ક્લિક કરીશ કે સંપૂર્ણ મકાન છે એનો જે તમામ હિસ્સો છે એ આપણો પોતાનો છે. મિત્રો ત્યારબાદ ફૂલ પ્રોપર્ટી એડ્રેસ, એટલે આપણી પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીની એડ્રેસ છે એ અહીંયા આપણે બતાવવાનું રહેશે. ત્યારબાદ ફૂલ નેમ ઓફ એક્વાયર. મિત્રો ફૂલ નેમ ઓફ એક્વાયર છે એ તમે જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી કોની પાસેથી ખરીદી છે, તો એ ફૂલ નેમ ઓફ એક્વાયર નહીં મિત્રો, અહીંયા ફૂલ નેમ ઓફ એક્વાયર છે એમાં પ્રોપર્ટી ખરીદનારનું નામ આવે છે, પ્રોપર્ટી કોણે ખરીદી છે. તો મિત્રો દાખલા તરીકે તમારું મકાન છે એ 2 જણ, તમારી પત્ની અને તમે પોતે બંનેનું નામ એવું હોય તો અહીંયા બંનેનું નામ લખવાનું થશે. ત્યારબાદ રિલેશનશિપ વિથ એમ્પ્લોય, એટલે પ્રોપર્ટીમાં જે 2 જણ છે એમના વચ્ચેનો સંબંધ શું છે, મધર, ફાધર, સન, ડોટર, બ્રધર, ગ્રાન્ડફાધર કે સ્પાઉઝ. તો મારી પત્ની છે તો અહીંયા સ્પાઉઝ, SPOUS, અહીંયા સ્પાઉઝ, તમને જે રિલેશન હોય એ રિલેશનશિપ આપણે અહીંયા લખવાની થશે. મિત્રો ત્યારબાદ પ્રોપર્ટી જો તમારી ભાગમાં હોય તો કેટલા ટકા ભાગમાં છે, કોઈ દુકાન હોય ને દુકાન 2 મિત્રોના ભાગમાં હોય તો બંને કેટલા ટકાની પાર્ટનરશિપ કરેલી છે એ પાર્ટનરશિપ તમારે અહીંયા લખવાની થાય છે. તો દાખલા તરીકે પાર્ટનરશિપ ન હોય તો તમે અહીંયા 100% લખી શકો છો, અથવા પાર્ટનરશિપ હોય તો 50% એ રીતે બતાવી શકો છો. તો અહીંયા હું અહીંયા 50% બતાવું છું. તમારી જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીમાંથી તમને કોઈ ઇન્કમ થતી હોય તો અહીંયા ઇન્કમ બતાવવાની થાય છે. એટલે તમારી કોઈ દુકાન હોય કે તમારું મકાન છે ભાડે આપેલું હોય તો એમાંથી કોઈ આવક થતી હોય તો એ આવક અહીંયા બતાવવાની રહેશે. મિત્રો હવે તમે જે પ્રોપર્ટી છે એ મકાન છે એ કેટલામાં ખરીદેલું છે, તો જે દસ્તાવેજ થયેલો હોય એ દસ્તાવેજની રકમ છે એ અહીંયા લખવાની થાય છે. તો મિત્રો 25 લાખની અંદર એ મકાન ખરીદેલ છે તો 25 લાખ અહીંયા બતાવે છે.
ત્યારબાદ આ 25 લાખ છે એ કયા સોર્સમાંથી અહીંયા આપણે લીધેલ છે તો એ અહીંયા બતાવવાના છે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકો છો કે સેલેરી ઇન્કમ, પર્સનલ એફડી શેમાંથી લીધેલા છે. તો મિત્રો 9 લાખ છે, 9 લાખ છે એ સેલેરી ઇન્કમમાંથી લીધેલા છે. અને 16 લાખ છે એની HDFCની હોમ લોન છે. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કુલ 25 લાખની પ્રોપર્ટી છે, એમાંથી 9 લાખ સેલેરી ઇન્કમ બચતમાંથી અને 16 લાખ છે એની HDFCની હોમ લોન કરેલ છે. ત્યારબાદ પર્સન ફ્રોમ whom પ્રોપર્ટી વોઝ એક્વાયર્ડ, એટલે જે વ્યક્તિ જોડેથી તમે પ્રોપર્ટી ખરીદી હોય એ વ્યક્તિનું અહીંયા નામ લખવાનું છે. અને ફૂલ એડ્રેસ લખવાનું છે. તમારી પ્રોપર્ટી જે જગ્યાએ હોય એ પ્રોપર્ટીનું ફૂલ એડ્રેસ અહીંયા લખવાનું છે. રિલેશન લખવાનો છે. તમે જે વ્યક્તિ જોડેથી મકાન ખરીદ્યું છે એનો તમારી સાથેનો એની સાથેનો રિલેશન, તો નન. અહીંયા આપણે નો લખવાનું છે. ત્યારબાદ એન્ટર ફૂલ નેમ ઓફ પર્સન, એમાં નોટ એપ્લિકેબલ લખવાનું છે. ત્યારબાદ ઇન કેસ ઓફ આ જે ઓપ્શન છે એમાં પણ આપણે નોટ એપ્લિકેબલ લખીશું. અહીંયા એની અધર ડિટેલ તમારે કોઈ લખવી હોય તો તમે લખી શકો છો. પ્લેસમાં તમે જે જગ્યાએ પ્રોપર્ટી તમારી હોય એ પ્રોપર્ટીનું પ્લેસ, એટલે હું અહીંયા પાલનપુરમાં છે તો પાલનપુર લખી શકું છું. મિત્રો ફરી પાછું અહીંયા ઇનવોઇસ ઓફ મૂવેબલ પ્રોપર્ટી, એટલે તમે જે પ્રોપર્ટી ખરીદી છે એનું કોઈ ઇનવોઇસ હોય, એનું કોઈ બિલ હોય તો એ તમે અહીંયા રજૂ કરી શકો છો. દસ્તાવેજ પણ અહીંયા અપલોડ કરી શકો છો. મિત્રો અહીંયા આપણે કમેન્ટ લખવાની છે, તો માય ફર્સ્ટ હોમ હું લખું છું અહીંયા. ત્યારબાદ અહીંયા આપણે કન્સેન્ટ આપવાનો છે, અહીંયા ટિક માર્ક્સ કરવાનું છે અને ત્યારબાદ અહીં સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. મિત્રો સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને માગશે કે ડુ યુ વોન્ટ ટુ સબમિટ ધ પ્રોપર્ટી, અને અહીંયા આપણે યસ ઉપર ક્લિક કરીશું એટલે આપણી પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સક્સેસફુલી એડ થઈ જશે. તો મિત્રો આ રીતે આપણે આપણી સ્થાવર મિલકત અને જંગમ મિલકત છે એ કર્મયોગી પોર્ટલ ઉપર એડ કરી શકીએ છીએ. તો મિત્રો આ રીતે તમારા જે ઘરેણાં હોય, તમારા નામે જે મિલકત હોય, તમારી કે તમારા પત્નીના નામે કે તમારા બાળકોના નામે જે મિલકત હોય એ તમે કર્મયોગી પોર્ટલ ઉપર આ રીતે એડ કરી શકો છો. મિત્રો અંત સુધી તમે વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરશો. જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છે એ તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ. नस्कोरा बोला मंडी पड़े तो 5 मिनट के मुंह नहीं बोला तो नस्कोरा